શું નામ છે દાદા તમારું? મારું નામ સાહેબ રમેશ ઘેલાભાઈ ચાવડા, વાઘપરા શેરી નંબર 13। મને વર્ષ દિવસથી આ પગની તકલીફ હતી, પણ આજ મારી પગની તકલીફ એકદમ નાબૂદ થઈ ગઈ। મને કોઈ જાતનો દુખાવો કે કોઈ ફરિયાદ નથી। હું ઉતામળું હાલી ન શકતો। હવે અત્યારે ઉતામળું હાલવું હોય તો મારા ભેગા જે આવ્યા એ મારી પાછળ હાલવામાં હું એટલું ઉતામળું ચાલી શકું છું। અને કેરની જૂની ફરિયાદી સાહેબે જોયું, પણ કેરમાં મને કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ એના કારણથી હોય કે ગમી હોય, પણ અત્યારે મારા પગ એકદમ ફ્રી થઈ ગયા અને હું પરોઠી વારી ન શકતો। જમવા બેહું તો તમે ખુલ્લી જગ્યા ગોતી પછી બેસું અને પગ મારે સીધો રાખવો પડે। અને તે પછીની ફરિયાદ એક છે કે ઊભું થવું થી મારે 4 પગે થવું પડે, પણ અત્યારે સાહેબની સામે બેઠો છું તો વગર ઓઠીકર દીધા વિના કે જમીન નહીં દીધા વિનાનું કડાક દઈને ઊભો થઈ શકું છું। અને એટલામાં હું હાલ્યો તો એકદમ ઝડપથી ચાલુ છું અને મને અત્યારની જે સેવા આપી ને એનાથી મને સંતોષ છે। અને બીજાને આવો લાભ મળેની બાઈને ભગવાન એકદમ મહેનત કરવાનું પૂજાય તો બીજા જે 5-25 માણસો આવતા હોય તેને વિચારવાને રાહત થઈ જાય। પલોઠી બરાબર વારી શકો છો? પલોઠી એકદમ હજી કયો ત્યાંથી હાંકડી વાળો કે વર્તી બસ આ વર્તી નહીં। હા, અત્યારે બધું અત્યારે એકદમ ફર્સ્ટ ક્લાસ હાવ ઢીલું, કેમ એકદમ નાનું બાળક હોય એ રીતની મને હાથ પગ પૂર્ણ થઈ ગયા। કેટલી વારમાં સારું થઈ ગયું તમને? થઈ ગયું લગભગ 10 થી 15 મિનિટની મારી પાસે જે સારવાર કરી સાહેબે એનાથી મને ઘણો બધો ફેર પડી ગયો। 10-15 મિનિટમાં તમે આવા કમ્પ્લીટ એકદમ ઘોડા જેવા થઈ ગયા। તમે અત્યારે સનાળ હાલી જાવ તો હું સાયકલ લઈને ઓડું, તમારી બોર પહોંચું, બોલો એટલે બધા સરસ થઈ ગયા દાદા? એકદમ થઈ ગયો સરસ। અગર હું કે આ પગથિયું ચડવું હોય તો મારે બાઉન્ડ ચાલવું પડે કે કાંઈક કોલો ચાલવો પડે એવી પરિસ્થિતિ હતી। દુખે જ એટલું બધું મને। અત્યારે દુખાવા બધા બંધ થઈ ગયા? બધા બંધ થઈ ગયા અને હજી કદાચ જરૂર રહેશે તો હું વગર પીછે અહીં આવીશ। હું દવા તો લઈ લઈશ, પણ એ સાહેબ એમ બોલ્યા કે હવે આવવાનો તમારે ધક્કો ખાવાની કઈ જરૂર નથી।